અહીંયા પણ કોશિશ કરેલ છે ખજાનો ખોદવાની, તમે જોઈ શકો અહીં જરાક ખોદલ છે જમી માણસોએ, અને બાકી વિધિ પણ કંઈક કરેલ છે. જો તો કેમ છો મિત્રો, આજે અમે જવાના છે એક એવી જૂનવાણી જગ્યાએ જ્યાં માણસોનું એવું માનવું છે કે ત્યાં આજે ખજાનો દફન છે. આપણે રાજા મહારાજાની એક એવી જગ્યા છે જૂનવાણી, આપણે ઐતિહાસિક જગ્યા છે, અને ત્યાં આપણે જોવા જવાનું છે કે રિયલમાં હું એવું કંઈ આપણે ખજાનો દફન છે. એટલે એવું બધું અમે આજ નિરીક્ષણ કરવા જવાના છે. અમે 3 જણા છીએ, આપણે વિજયભાઈ છે અને કરણભાઈ છે અને હું. તો જોઈએ મિત્રો કે ત્યાં રિયલમાં શું છે, અને આપણે એનો અનુભવ કરીએ કે ખજાનો હોય કે ના હોય, કે ત્યાં ખજાનો જોવા આપણે કાંઈ એવું મળે જોવા. તો મિત્રો આપણે ત્યાં જઈને મળ્યા, તો ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જોવા થોડું જવું મળે, લઈએ લેવું, આપણે લઈ જ લેવાનું હોય. તો ફાઇનલી મિત્રો આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા. આ આપણે જગ્યા છે આપણે રજવાડા વખતની જૂની જગ્યા છે, અને હવે આની અંદર આપણે જોઈએ કે હકીકત શું છે, આમાં ખજાનો હશે કે નહીં હોય, અને હું હકીકત છે એ જોઈએ અંદર જઈને જોઈએ કે શું છે. તમે જોઈ શકો દરવાજો કેટલો મોટો અને વિશાળ છે, અને વજનદાર પણ એટલો છે. જોઈ શકો તમે, આ એકથી તો હલે નહીં એટલો વજન વાળો છે. જોઈ લો, આ બે બર કરે પણ હલતો નથી એવડો છે. અને બાકી આ આપણે કિલ્લાની સાઈઝ પણ બહુ મોટી છે, તમે જોઈ શકો. આમ ફરતો વિશાળ કિલ્લો છે, અને આપણું માનવાનું એવું છે કે આમાં કદાચ રાજા મહારાજા ને એવું જૂનવાણી કોઈ માણસો ક્યાંક ખજાનો દફન કર્યો હોય ને એ રહી ગયો હોય ને એવું બધું, એટલે કદાચ નીકળી શકે. એટલે આપણે આજે જોવાના હોય કે એવી એકઈ જગ્યા છે કે જ્યાં હકીકતમાં હોય છે એવું કાંઈ. તો અંદર જઈને હજી આપણે નિરીક્ષણ કરીએ બધું કે શું હકીકત છે. તો મિત્રો હવે અહીંથી આપણે જોવાનું શરૂઆત કરશી કે આગળ શું છે ને શું નહીં. આપણે આ સાઈડથી જોતા જાય અને પછી ફરતી સાઈડ જોઈ અને શું જોવા મળે. હા, કરણભાઈ કહે છે કે અહીંયા કઈ ખોદલ છે. તો મિત્રો ફાઇનલી આપણે જે વસ્તુનું કહેતા હતા ને એ જ અહીંયા કરેલ છે. અહીંયા એવું લાગે છે કે આ ખજાનો કોકે અહીંથી કાઢેલ છે, તમે જોઈ શકો. મિત્રો તમે જોઈ શકો, અવડા પાણા હટાડી નાખ્યા, તમે જોઈ શકો. હકીકતમાંથી હવે અહીંથી નીકળવું હશે કે નહીં નીકળવું હોય એ કેમ ખબર પડે આપણે. એ તો જો કે જે અહીંયા આ કરી ગયા છે એને હકીકત ખબર હશે, આપને તો કાંઈ ખબર નથી. આપણે અંદર જઈને જોઈએ છીએ આમાં. મિત્રો આ હે જૂનવાણી દિવાલ, એટલે આમાં કદાચ આમાં દફન કરીને રાખ્યું હોય અને કદાચ નીકળવું હોય એવું બની શકે. બાકી તમે જોઈ શકો આ કેવડા પાણા હટાવીને ખોદલ હે, તમે જોઈ શકો. આ બધું હટાડી અને હજી કદાચ આમાં અંદર જાય કાંઈ હોય તો આવવા દેતા કેમેરામેન પાછળ આવી જાય. આ દિવાલો પણ એવી જ છે, કેમ કે ઓલા પહેલા આપણે દિવાલમાં ઘડા છુપાવીને રાખી દેતા ખજાનાના, એટલે કદાચ આ દિવાલોમાં હોય શકે એવું. જોઈ શકો તમે, અહીંયા અંદર પણ ખોદલ છે, તમે જોઈ શકો. અહીંથી જવાયું છે. અહીંયા પણ આ તો બહુ પહેલાનો ખોદલ છે. અહીંયા પણ ખોદલ છે, અને આજે આ બધા અહીંયા અહીં દિવાલમાં પણ ખોદલ છે. એટલે કોશિશ કરેલ છે ગમે એ માણસોએ કે અહીંયા ખજાનો નીકળશે. હવે નીકળો ના નીકળો એ આપણે કંઈ ખબર નથી. હવે આગળ જોઈએ કે હકીકત શું છે, આપણે કાંઈ એવું કાંઈ જોવા મળે. કન્ટિન્યુ રહ્યો. હવે અમે તને જાય છે, આ ઘર જેવું છે, આવું કંઈક છાપરા જેવું છે, એની અંદર જાય. એની અંદર શું હકીકત છે એ જોઈએ. હાલો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો
અહીંયા પણ જો અહીંયા નીચે જરીક ખોદલ છે જૂનવાણી કોકે વાહ અમે ખોદલ છે કેમ કે આ એવું આપણે આ જૂની દિવાલ હોય ને એટલે આ દિવાલમાં કદાચ છુપાવેલું હોય ખજાનો એટલે એવું બની શકે કે નીકળે. હવે એ આપને ખબર નથી કે નીકળે. અને આની અંદર આપણે 4 કિલ્લા 4 કોર છે તમે જોઈ શકો. અને આપણે આનું નિર્માણ એમ કહે છે કે 18મી સદીમાં કરવામાં આવ્યું હતું. અને અહીંયા તમે જોઈ શકો અહીં ખાડો છે એક, આ ખજાના માટે જ ખોદલ છે. અંદર તો જો ઓલા લટકે જોતો એ અંદર મિત્રો તમે જોઈ શકો કાંઈક અલગ જ નજારો છે તમે જોઈ શકો. ઉડે છે અંદર. અહીંયા પણ મિત્રો આ અહીંયા તો જો અને અંદર પણ જુઓ તમે ખોદલ છે તમે જોઈ શકો ખજાનું તમે જોઈ શકો સામે. એટલે આમાં બધું અંદર ચામા ચીડિયા છે દુનિયાને. આમ જો માં લટકે અંદર ખોદલ પણ છે આગળ આગળ. આ દિવાલમાં પણ એવું લાગે કે ખોદલ છે અથવા પડી ગયું એવું લાગે છે. આમાં પણ જો અહીંથી એવું લાગે છે ખોદલ છે. કદાચ એમ ખજાના હાટું કોશિશ કરેલ હોય માણસ એવું લાગે છે. બાકી અહીંયા તમે જોઈ શકો અહીં વિશાળ એક ગ્રાઉન્ડ જેવું છે. સામે જાઓ હજી જગ્યા એકદમ ડરાવણી છે અને એવું લાગે કે આમાં કદાચ ભૂત થતું હોય એવું. ફૂલ વોન્ટેડ જગ્યા છે તમે જોઈ શકો. આ બધું તો પડે એવું છે જરા જરા ઇટકું એવું જ લાગે. આમાં જોવામાં ધ્યાન રાખીને અંદર જોવું પડે. આમાં એવું લાગે છે કે કદાચ માણસોએ ખોઈદું હશે એવું લાગે. જો અહીંયા ખાડો કરો મિત્રો. અહીંયા એટલી જગ્યા છે ને કે જોવાનું પતતું જ નથી એટલી જગ્યા છે. કદાચ આપને એવું લાગે કે આમાં ક્યાંક પણ ખજાનો દફન હશે પણ એ ગોતવો મુશ્કેલ લાગે આપને એમ ન મળે. અહીંયા જો તમે જોઈ શકો અહીંયા પણ કોશિશ કરેલ છે ખજાનો ખોદવાની તમે જોઈ શકો. અહીં જરાક ખોદલ છે ગમે એ માણસોએ અને બાકી વિધિ પણ કંઈક કરેલ છે. જો નારિયેલ ને એવું બધું પડ્યું છે એટલે કંઈક આમાં વિધિ કરીને અહીંયા પણ ખાડો કરેલ છે તમે જોઈ શકો અંદર. આ તો થોડાક ટાઈમ પહેલાનું જ લાગે છે. અંદર જાય હજી અહીંથી ઉપર ચડાય એવું છે. સામે તમે જોઈ શકો સામે ખોદલ છે દિવાલ. બાકી તો કાંઈ આપણે એવું લાગતું નથી પણ ફૂલ બીક લાગે એવી જગ્યા છે. એટલે હે ને અંદર જાતા આપણે બીક લાગે છે અંદર જવા માટે. આવતો રે ઇધર. અહીંયા પણ ખોદલ છે એવું લાગે. અહીંયા તો અંદર પડાઈ જાય એવું. અમે એવું વિચારી છે કે આખા કિલ્લામાંથી આપણે કરણભાઈ એમ કહે કે કંઈક પણ તો નીકળવું જોઈએ. કંઈક પણ તો નીકળ્યું જોઈએ. રોગા એટલા ખાડા કર્યા હોય કંઈક તો મળી જ નહીં. એટલા ખાડા એમનેમ તો ના કરે એટલે કદાચ કાંઈક ખજાનો નીકળ્યો હોય પણ એ તો હવે અહીંયા જે આવ્યું હોય ને જેની ખજાનો કાઢ્યો હોય એને ખબર હોય. ખજાનો ગોતવા આવે આવી દિવાલ તોડે. જોઈએ મિત્રો હજી ઘણી જગ્યાએ હજી આપણે જોવાનું છે. નીચે જઈને જોઈએ કેમ કે હજી આગળ એવી જગ્યા છે કે ત્યાં આપણે કંઈક અલગ જોવા મળે. ઓલી સાઈડ અમે ક્યારુંના જોતા હતા ને હવે
ને આપણે કરણ અહીંયા આવ્યા હે અને અહીંયા તમે જોઈ શકો અહીંયા મોટો એક ખાડો કરેલ જોઈ શકો. અહીંયા ગરવા એ તમે જોઈ શકો કદાચ એવું લાગે છે મને આ થોડોક જૂનો ખાડો એવું લાગ્યો તમે જોઈ શકો અહીંયાથી ખોદલ છે આ બધા તમે જોઈ શકો આમાં કદાચ કોશિશ કરેલ છે પણ હવે નીકળવું હોય ના નીકળવું હોય ના નીકળવું હોય એ કાંઈ ખબર નથી. કરણ એમ કહે છે કે ભાઈ અહીંથી નીકળવું હોય છે એવું લાગે છે. આમાં અંદર તમે જોઈ શકો નકરા આવેલા આમાં સીડિયા જ ગુડે છે તમે જોઈ શકો. હજી આપણે ઓલીબાર સાઈડ જઈએ અને જોઈએ કે હું હકીકત છે. અહીંયા એવી ઘણી જગ્યા છે કે ત્યાંથી ખજાનો કાઢલ છે એવા આપને અવશેષો જોવા મળે છે. હે એટલે આગળ અમે એવું વિચારીએ છે કરણભાઈને એવું અમે વિચારીએ કે ઓલું આપણે મીટર આવે ને ઓલું જે ખજાનો ગોતવાનું એ મીટર લઈને આપણે ખજાનો ગોતવા આવી છીએ. એવા આગલા વિડીયોમાં કદાચ એવું થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે વાંધો ના આવે. અહીંયા તો કાંઈ એવું લાગતું નથી, અહીંયા તો પડ્યું છે બંધ થયું ખરાબ. બાકી તો ઉપર છે દિવાલું ને એવું બધું. પણ હવે જો કે આપણે બધી જગ્યા કેપ્ચર કરી લીધી, હવે કઈ એવી જગ્યા લાગતી નથી કે હોય છે. પણ કદાચ આગળ આપણે મીટર લઈને પણ આવીએ. એટલે આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને આવા જ વિડીયો જોવા માટે કન્ટિન્યુ આપણી ચેનલમાં રહ્યો. જય માતાજી, જય હિન્દ.